નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા કૃપાઓ નિદાતા कृपावती बात है 13वीं गाथा। आगे कहते हैं कि जो ऐसे कारण सहित हो तो संचित छोड़ता है। 13वीं गाथा में एम कहते हैं आवा कारण जो हो तो એને સમજ દર્શન રહેતું નથી। उसका भावना संप्रसन्न सेवा ઉદંશણી શ્રદ્ધા અનાન મોહ મગ્ગી જીવંતો જહી જ્ઞસન ઉદર્શન वितराग सर्वज्ञ देव की जैन मार्ग वस्तु का स्वरूप है એનાથી વિરુદ્ધ કહેનારા બધા માર્ગો છે। ઉદર્શન ન્યાયિક एक मत है, विशेषित एक मत है, सांख्य मत एक मत है, मीमांसक मत वेदांत मत ये प्रार्थना ने व्यापक मानना वाला बौद्ध मत बौद्ध है ना कारवार शून्यवाद की मत इनके भेद एनो मत और एनो भेद तथा इनके भाषिक पदार्थ एमने कहेला पदार्थ हो और सितंबर आदि जैना भाग दर्शन आई दर्शन करने के आई गई कहना क्या बता बोल बात જૈન દર્શન એટલે વસ્તુ સ્વરૂપ છે। એને એમ કહીએ કે જેમાં આત્માના સ્વરૂપનો આશ્રય લઈ આત્મા પરિપૂર્ણ રૂપ ગુણ સ્વરૂપ છે એનો આશ્રય લઈ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે એને જૈન દર્શન વસ્તુ દર્શન વિશ્વ દર્શન સત વસ્તુ કહેવામાં આવે અને એને શરીર ગુણ હોય છે અને નગ્ન દેખા હોય એ બધું મળીને જૈન દર્શન નિત્યનો વ્યવહાર કહેવામાં આવે છે। સર્વજ્ઞ ભગવાનનું છે એમ વાત હતો હોય છે હોય તો કેવું થઈ જાય કેવડીનો વ્યવહાર ન હોય વ્યવહાર હોય પણ એને ન હોય બીજા ગાને તમને વ્યવહાર કરવાની યાદ ઘણી વાત છે વસ્તુ સ્થિતિ ઘરની પ્રશ્ન ક્યાં છે પણ છે કે નથી એના તો વાત વ્યવહારમાં વિકલ્પવાદી હોય છે વ્યવહાર પણ શ્રદ્ધા તદ્દન વિપરીત શ્રદ્ધા તેમાં સુધારવું કેમ ક્યાં આ કેવી કેવી છે આ તો સર્વજ્ઞને કહેલું તત્વ છે પરમેશ્વર વસ્ત્ર સહિત પાત્ર સહિત મન પણ માને એ જેમ દર્શન નથી એમ છે જોવાય આ તો આવું છે બાપા મારે આ પક્ષ નથી વસ્તુને કોઈ દિગંબર ધર્મ
પછી પ્રથમ વર્ષે રહ્યો નહીં. પછી 12 વર્ષનો દુકાળ કર્યો ત્યારે આ સિતંબર નથી સિતંબરમાં સુધી નીકળ્યા અને એમાં ત્યાં સ્થાનિક રાજ્યના નીકળ્યા 500 વર્ષ મૂર્તિવાળા 500 વર્ષ પહેલા નીકળ્યા. એ બધા જૈન દર્શન વિતરાગો પછી અનાદિ સનાતન આત્મા, એના પ્રદેશો, એના ગુણની સંખ્યા, એની ભૂમિકાના પ્રમાણમાં નિર્મળતા, એની નિર્મળતાના પ્રમાણમાં રાગની મંદતાની જાત, એ બધી વિતરાગે જે કઈ થઈ આ જૈન દર્શન એ વાતો મારે પાસે બાંધીને લોકો બીજાની બનતા એ તો પોતાનો પક્ષ તો એની એને ખબર ન હોય એમાં વગાડી વાતો આવે એટલે શ્વેતાંબર આદિ એટલે સ્થાનિક આદિ એ બધા જૈના ભાગ છે, જૈન નથી. હું બધું કરવાનો છું આમ વાતો આ વસ્તુ એની શ્રદ્ધા કરે, આવાની શ્રદ્ધા કરે કે એ પણ માર્ગ સાચો છે, એ શ્રદ્ધા સુધરતી તમારે સમજી રહ્યા એવું નહીં. વાદ વિવાદ છોડી દઈને શોધન કરીને અમારા સર્વજ્ઞ વિતરાગ એવો જ્ઞાનથી કહ્યું મનનું સ્વરૂપ, રમણનું સ્વરૂપ, સિદ્ધાંતનું સ્વરૂપ, વ્રતનું સ્વરૂપ, પરમેશ્વરની પ્રતિમાનું સ્વરૂપ છે, એ બધું ભગવાને કહ્યું. એને આંખો દર્શન કહેવામાં આવે. એના સિવાય વિકૃત થઈને માર કર્યા એનું બધું. અને આ જૈના પાપ બે દિશા નથી. હાજરીમાં આ મુહાંબળ સંબંધ આવું એના શ્રદ્ધા રાખી એવા જૈન સિવાય અન્યની અને જૈનના ભાષનો ઉત્સાહ કરવો, એવા પ્રત્યે ઉત્સાહ કરવો ક્યાં તમારે વાંધો તમે જુદા પડી શીખવા જાઉં શીખવા નીચે ખબર છે તો ખબર બનાવતું બનો મારે તો બાપા આવી વસ્તુ છે. લોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર જેને ત્રણકાળ ત્રણ સતત થયા અને પછી વાણી ભૂલા વિના નીકળી ઓમ ધ્વનિ દ્વારા આગળ નીકળ્યા. એ ઓમ ધ્વનિમાં આગળ જે આવ્યા એ વિતરાગના આગળ આગળ પરમાગમ એ પુત્રના ઈ છે, પરમાગમ ને પુત્રના ઈ છે. અને સિંહદય છેલ્લો એ કહી નથી પણ એ લોકોના પક્ષચારને બે મુકદમ કરે. સિંહદય છેલ્લા સત્શાસ્ત્રના નામ 20 હતા, એમાં 19 દિગંબર શાસ્ત્ર હતા. એમાં 21 સિદ્ધાંતોનું શાસ્ત્રન છે. યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથ આપ્યો
શાસ્ત્ર નહીં કે ભગવાનના કહેલા તો હાચા માની જ લેવા જોઈએ. ભગવાનના કહેલા કેમ એટલે હાચા માની જ લેવા જોઈએ. આચાર્યનો લખેલા એમાંથી વાત થઈ હતી ને એવી રીતે પ્રથમ વિદ્યા પોતાના કાર્ય જ્ઞાની સારી હતા એ બહુ અહીંયા રાખી હતા એ નવાનું ચાલે નવાણુંમાં પોસ્ટમેન હતા પછી ગયા પછી રહેતો નવાણું પોસ્ટમેન નવાણુંમાં પોસ્ટમેન કેટલા વર્ષ બધી વર્ષ આ સમયસાર છે ગુરુવાણી છે વિકરાલી વાણી હતા કે છે ને મને વિકરાલી વાણી ભગવાનની વાણી મારા ગુરુની વાણી બહુ સારી વાત છે. હા બસ તમારું નામ શું? નવામી વાત છે દત્ત નહીં આત્મા ભવી છે તો ભવી નિર્ણય કર્યો એમ પૂછું ને આત્મા ભવી છે કે અભવી ભવી સમજે ભવી મને કોઈ મૃત્યુ ન થાય વાંચી હોય ના કે એનો અભવ્ય ભુજના નિર્ણયને બીજા ગુરુને કેવળની વાણીના પરિચય થઈ ગયા તમે ફરીને કે બીજી વાત હતી આવી ગઈ છે જણાય નહીં એવા જીવ એમ એવી તો તમને જે નિર્ણય છે એ વિતરાગને સરોજની વાણી ગુરુની વાણી કોને કેવી એની પરીક્ષા કરવા નીકળ્યા નબે નવા નાખો બાપુ મારી વાત છે દેવાની વાત નથી. પછી ત્યાં કાપમાં જ્યાં ને મળવાનું વિચાર કરી ગયા બધા લાવેલા ગયા કોણ ગયા હતા ના આપણે ભેગા છે આપણે ભેગા થઈને વિરોધ કરીએ એવા દો મને એ હતા બધા ત્યાં અને એને તો બધા સાધન હતો પણ મને પડાવી દીધો હવે તમે નીકળી જશે ત્યાં એ બે કે આપણે કઈ બાપી અમે રવાજી ચર્ચા મને એક બોર્ડમાં પકડ્યો હતો ત્યાં હા મારા બહારના નથી આ તો અંતરના મારે છે. આત્મા આનંદ સ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચૈતન ભગવાન સર્વજ્ઞ છે એવું આત્માની સંખ્યાની વાત ચેતંબરમાં નથી પ્રદેશોમાં ચેતન આત્માના પ્રદેશોની સંખ્યા નંબર કે ચેતંબરમાં 14 રાજ લોકની બ્રહ્માંડની જે 343 રાજુ છે ચેતંબર કે ચેતનમાંની મળતું નથી અને ચેતંબર લોકો લખ્યું બુકમાં તો આપણે કઈ પ્રમાણે મળતું નથી કિલો મેળ ખાધો નહીં ક્યાંય અમે તો બધા છાત્રો જેવા છાત્રાંશ છે આપણે જે 343 રાજુ કહેવા માંગીએ છીએ મળતું નથી. આમાં તો આને તો જે વચન સ્વયં કીધી છે ને હું બહુ મારે કાઢવા કલ્પિત બનાવી દીધું અને લોકોને કઈ વખતે 4 ટપાલ રેલ નહોતી એટલે એટલામાં હાલ્યું હાલ કરતા કરતા બીજે હાલ્યું અત્યારે તો એક વાર એક વડે કાઢે લોકોને થઈ ગયું એવી સ્થિતિ છે. આ કે છે એવા જૈન વિતરાગ દિગંબર દર્શન સિવાય એ દિગંબર દર્શન એ જ એક જૈન દર્શન ને જૈન ધર્મ છે. એ સિવાયના બીજા અજમતો અને જૈના ભાસ એની શ્રદ્ધા કરે
તો સમ્યક દર્શન નહીં રહે ને સમ્યક દર્શન થશે નહીં ને એ તો જશે. ઉત્સાહ કરવો એને ઉત્સાહ હોંચ કરી ઓહો એવો એનામાં લાખો માણસો મોટા મોટા આચાર્યો આપતીમાં કેટલા બધા વ્યક્તિઓ ભરે આપતીમાં એ લોકો જેટલા હા ભરે છે નહીં થોડું લાખ ભરવું અને એક જણે લાખ આપે લાખોમાં 50 લાખ હોય 2 લાખ લાખી દીધું એ નહીં પણ શું નથી એમાં. હા એની ભાવના કરવી વિતરાગ જૈન દર્શન પરમાત્મા વિલોકનાથે કરી એનાથી વિરુદ્ધ આ બધા મતોની ભાવના કરવી એવી દક્ષા છે. એની વાત બહુ મુદ્દાની વાત છે. પ્રશંસા એની પ્રશંસા જોવાની પ્રશંસા એ શબ્દ આવ્યો ને ભાવના પછી સમ પ્રસંગ સમ્યક પ્રકાર પ્રશંસા છે એમાં શીખવામાં એમ છે મનવચન ક્રાયા એ સમ્યક પ્રકારે પ્રશંસા એમ સ્વીકાર એવા મતોની પ્રશંસા કરવી એ સંકિત હોય તો દ્રષ્ટાય ને ન હોય તો થાય નહીં. આનંદી હવે તમારે નહીં હવે તો ના આવી આવો કાકા બધા કૃતમ इनकी उपासना एवं सेवा करवी અને સેવા ઉપાસના સેવા અને પુરુષ કરતા है એને વંદન કરે माने कोई जीनमतनी श्रद्धालु संचित को छोड़ता है. जैन मत એટલે વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા એની જે શ્રદ્ધા એને રહેતી નથી. બરોબર વિતરાગ સ્વરૂપ એવું આત્મા એની શ્રદ્ધા આવા રાગી અને એકાંત માનનારાની શ્રદ્ધા કરતા આ શ્રદ્ધા એને રહેતી. જવાનો જાતિ છે જય ગુજરાતી શંકર ભગવાનના સુખમાં એક જ પંથા હતો દિગંબર મહાવીરમાં એક જ પંથ છે ભગવાન પાસે એક જ પંથ છે. બીજા પંથની દીકરા શ્રદ્ધા હોય કોઈને દેખાડે નહીં. મંદિરાજી મહાવીરમાં અનુમતિને મંદિર નહીં ચેતનમાં સાધુ નહીં ચેતનમાં મંદિર નહીં શ્રદ્ધા દર્શો ઘણા હોય અંદર કોઈનું મંદિર બાવાનું કે અનુમતિનું મંદિર નહીં ફકીરનું મંદિર નહીં મસ્જિદનું નહીં કાંઈ એક વિતરાગમાં પરમાત્માનો સદા સુંદર ભગવાન અભિપ્રાયમાં વિપરીત બહુ હોય ઘણા આત્મ નરકે જનાર આત્મ નરકે જનાર આત્મ નરકે જનાર નથી. મિથ્યાથી છે ત્યાં અને ઉગ્ર નરકમાં જનાર અને મોક્ષમાં જનારા ત્યાં છે. બીજો એવા નથી તો મોક્ષમાં જનાર એમ કહેવાય. આવું મારું છે શ્રીમદે નથી આવો ન કર્યું શ્રીમદ કરતી તમે કેમ કહી શકશો આગા પણ તમે સમજ ન નાખ્યું નાખે તો નોંધો આવે એના આગાથી પડી મૂકે આ ક્યાંક પડી મૂકે ભૂમત્તાની પૂજા સમાલોચના આટલું પૂજા છે
વાતને પાર ન કરી શકું, ક્યાં કરી શકું? અજ્ઞાન અને મિથ્યાત્મના માર્ગ મિથ્યામતમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા અને શ્રદ્ધા કરનાર પુરુષ જીંદ્રમની શ્રદ્ધારૂપ ચંદ્ર દર્શનને સજી દેશે. એટલે આટલો કરે આ ન કરી શકે. એના ગીતો એમ કરી આમાં છે ના થાય મંદિર છોટામનનું દિગંબરનું છોટામનનું ત્રણ મંદિર તો દિગંબર દિગંબરે છે એટલા છોટામન દિગંબરનું વાક્ય નહીં છે ને, કારણ કે દિગંબરનું વાક્યને ગુરુ માન્યા છે. છોટામનનું વાક્ય દિગંબરનું ત્રણ મંદિર હતા. માર્ગ નાથ કેવડી અને સંતો કુંભાચાર્ય મુનિ મહાધર્મના નેતા જેને જૈન ધર્મનો માર્ગ પવિત્ર જગત એના સિવાયના જેટલા માર્ગો છે એ બધા સુદર્શન છે. અત્યારે તમારા આવ્યું આચાર્ય મને ક્યાં કીધા છે? તમને કીધું છે ને તમે કરશો સમજમાં ભાઈ ને કીધું હે તમે હવે સેવા પુરુષ એની બંધન કરે, સત્કાર કરે, ધર્મ તરીકે માને તો એ બધા જીનમતની શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય છે. કુદર્શન અજ્ઞાન અને મિથ્યાત્વનો માર્ગ છે. એ બધા કુદર્શનો બધા તો એ જ ગણાય છે. મોહનભાઈ, હેમરાજજી ઘણા તો સિકંદર ગયા છે ને દિગંબર. માર્ગ તો એવો સંભાળ અનાદિનો માર્ગ આ શોખ થઈ ગયો. ભગવાન ખુલાસો કરી નાખી એટલે 14મી ગાથામાં કઈ બાકી નહીં થાય. 14મી ગાથા છે ને પાવડી એવી 10મી પાવડી 14મી ગાથા બાંધો એ પાનું રીત સંપૂર્ણાકાર પોતે 14મી ગાથા નીચે કે છે દુર્યમથી ગંધ ચાયન શિશુવી લોહીશું સંજનો થાય નાનની કરણ શુદ્ધિ ઉભસણે દંશન હોય. એનો અર્થ જો એ શબ્દાર્થ છે આ બધો. जहां बाह्याभ्यंतर भेद से दोनों प्रकार का परिवेश का त्याग हो, यानी वस्त्र बाह्यમાં नहीं, अभ्यंतर में राग नहीं, और मन वचन का ऐसे तीनों युग से संयम हो, यानी स्वरूपनी स्थिरता, रमणता, आनंद में जामी गયેલા हो, और कृतकारिक अनुभव ऐसे तीन कर्म जिसमें शुद्ध हो वैसा ज्ञान हो, करणे शुद्ध मन वचन काया की करने शुद्ध ज्ञान हो, निर्दोष जिसमें कृतकारिक अनुबोधना अपने को न लगे ऐसा खड़े रहकर उभा उभा पानी पात्र में आहार करे, पानी पे हाथ उभा रही पानी पात्र में आहार करे, इस प्रकार मूर्तिवन दर्शन होता है. भगवान जैन दर्शन में मार्ग पे होते हैं. ભગવાન સંપૂર્ણતા પોતે
જૈન દર્શન, જૈન મત, માર્ગ કોને કહેવો? આને કહેવો. બાહ્ય ભ્યંતર રાગનો ત્યાગ અંતરમાં અને બાહ્યમાં વસ્ત્રનો ત્યાગ એ બાહ્યંતર ત્યાગ. અને જ્ઞાન મન વચનને કયા અધિકરણ કારણ શુદ્ધ ને અને મન વચન કરે જ્ઞાન અને નિર્દોષ કૃતકાટ આ વિનાનો આહાર એને માટે કર્યો હોય કરાયો હોય તો એ નહીં એવું નિર્દોષ આહાર તે પણ ખડે રહેતા ઉભા ઉભા તે પણ પાણી પાત્રમાં हाथना ये हार करे इस प्रकार मूर्तिवन दर्शन होता है. ये जिंदेव नो आ मत है, वितराग देव नो आ मार्ग है. जो अर्थ है बाबा यहाँ दर्शन मत है कि बाई भेद शुद्ध दिखाई दे वह दर्शन, वह अंतरंग भाव को बदलाता है. वहाँ बाई परिजय धन धन आदि अंतरंग परिजय मिथ्या कसारी जहाँ नहीं हो, यथा जा दिगंबर मूर्ति हो, यथा देवो माता एक जन्मो एवं जन्म शरीर दिखाओ. तथा इंद्रिय मन को वश में करना, तरस खावर जीवों की दया करना, प्रेम का मनोवचन का दर्शन पालन हो, ज्ञान में विकार करना अनुमोदना करना, तीनों का स्वीकार न हो, निर्दोष पानी पात्र में खड़े रहकर आहार लेना, ये दर्शन की मूर्ति है. वो जिनदेव का मत है. बाकी जिंदों में मत सकता તમારે હવે શું છે વાંધો? ભાગન થઈ હવે તો તમે આવી ગયા. હવે તમારે બીજું વાંધો ના એને સારું લાગ્યું છે ને એને તમે બોલો છો એમાં મને ઘણું સારું લાગે. ત્યાં નીકળે તો અવાજ એમ તો वही दर्शन पूजन योग है. यह वंदन पूजन योग है. अन पाखंड भेष वंदना पूजा योग नहीं कि भाई पाखंड नहीं शब्द. हाँ यो मार्ग से સુનમાં શક્તિ નીચે દિગંબર ધર્મ એ તો જીનેશ્વરે કહેલો અનાદિ સનાતન માર્ગ છે. એ રાડો નથી, સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ બરોબર. એ સિવાય જેટલા મતો બહારના અનિમતો વેદાંત આદિ કે બીજા ગમે તે વાતો કરતા હોય ગીતા નિયમમાંથી બધા મતો વિકૃત છે. ગીતામાં આવે છે ને એનું માર્ગ એ બધો વિપરીત છે. વસ્તુનું સ્વરૂપ નથી. હા હા એવો માર્ગ બાપા આખી વાત. એ જ વાત પછી બહુ જ ભાવમાં કહી દર્શન. દર્શન કોને છે દર્શન કરવાનું કહું નહીં, બહુ જ ભાવનું કહું નહીં. ત્યાં દર્શન કોને કહેવું? હા 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 સર્વજ્ઞના મુક્તિ શ્રી ધ્વનિ જીવ ધ્વનિમાં આ આવેલો માર્ગ છે. ભાવા अपनी चालती बात आती है. अनादिकाल से मिथ्याद कर्म के उदय से विपरीत श्रद्धाનું નિમિત્ત કર્મ અને એનાથી વશ થયેલો એ જીવ સંસારમાં ભ્રમણ કરતા હૈ. સંસારમાં ભ્રમણ કરે છે ભાઈ.
એ તો કહ્યું ને સાધુ છે પોતાનો સંપર્ક ચાલે કહીને સંપર્ક સાધે ને પોતાનું સાધુ હું જોયો છો ને ઘણા જગ્યાની ગામમાં હતા મારું નામ મારા હાલી બે તે એને બનાવ્યું છે ને હા ને એને છોકરાની વાંચો અને વિચારો એ સાદું છે પોતાનું એને વાંચો અહીં વાંચું બધું નથી વર્તમાન કાળમાં વિચરતા શ્વેતાંબર મૂર્તિ પૂજન મનુરોને જીવનમાં જરૂરિયાત વસ્તુની યાદી પ્રાય 108 સાધુજીનો સાધુને 11 ઉમેરતા 119 જેટલી સંખ્યા થાય આ એમને ગુણી ગણો કે અવગુણી ગણો એ આમાં માણસની ઈચ્છાની વસ્તુ બને છે લખે અર્ધપાલક વસ્ત્રમાંથી અર્ધપાલ મૂળા ડિસેમ્બરમાંથી જયારે નીકળ્યા છે સંબર ત્યારે અડધો કટકો રાખતા વસ્ત્રનો અડધો કટકો એ શાસ્ત્રમાં થયામાં એમાંથી લખેલું છે કે અર્ધપાલકમાંથી વકરેલો વિકાર એનો અડધો કટકો વસ્ત્રનો રાખતા પોતામાં સાધુ ડિસેમ્બરમાંથી જુદા પડ્યા ચાર એમાંથી વકરેલો વિકાર ક્યાં જઈને અટકે છે પ્રભુ જાણે એક હાથ સુધી તો પહોંચ્યા છે વિચારક ઉદાસી સંપર્ક સાગર સત્યાનંદ સંપર્ક સાગર તમને સાધુ રખે પોતે અને બેઠું બરાબર ગિરનારમાં થોડી આ મારે તો લોકોને ખબર નહીં ને પૈસામાં નીચે આવી 2000 વર્ષથી ગયા અને દુકાવ પડ્યા એમાંથી દુકા પડી ગયા વસ્ત્ર પાસે રાખીને મને માનવા લાગ્યા એટલે એ સાધુ સાચા હતા એ દક્ષિણમાં વહી ગયા એ આવ્યા પછી કે આ માર્ગ આવો નથી ના આવે તો મારે શ્વાસ બનાવ્યા નવા પોતાની વાત આપવા નવા બધા 32-45 બધા શક્તિ બનાવી ભગવાનની વાણી ભગવાનની વાણી આ ગંગાચારાજી મંદિર સંતો દિગંબર કહે છે એ વિતરાગની વાણી છે બરોબર આવો મારે છે તો ઊંઘ કવિ વર્ષથી આવે તો ખુલ્લો મૂકવાનું હતા ઊંઘ કવિ વર્ષ હા મારે દુનિયા આવી મેળ ખાઈ નથી આત્મા આવી મેળ ખાયો છે संसार में भ्रमण करता कोई भाग्य उदय से जन्मार के महा कोई पुरुषार्थ में युवता ने संसार में कांपो यानी वितराग मार्ग में श्रद्धा हो और मिथ्या मत के प्रसंग से पण मिथ्या दृष्टि ना सहवास में आવીને मिथ्या मत में कुछ कारण से उत्साह भावना प्रशंसा सेवा श्रद्धा उत्पन्न हो तो संकीर्त का अभाव हो जाए बरोबर दर्शन नहीं આ બધું આ છે બધા મારા વિશે છે તમે અનુગ્રહના કલ્ચર તમારે કેવી કરે આ મારે ગાવું છે તમારે શું છે અહીંયા क्योंकि जिन मत के सिवाय अन्य मतों में सदमत अज्ञानियों द्वारा स्वरूपित मिथ्या पदार्थ की व्याख्या मिथ्या है मिथ्या प्रवृत्ति मार्ग
उसकी श्रद्धा आवे तब जिनमत की श्रद्धा जाती रहे। वितराग मार्ग में स्वरूप से श्रद्धा रहे, इसलिए मिथ्या दृष्टियों का सोच भी नहीं करना। एवं मिथ्या दृष्टि नो परिचय स्ववास ये आंदोलवा जाऊं समझी। इस प्रकार भावार्जन है। आगे कहते हैं जो ये उत्साह भावना भी हो सुदर्शन में हो, सर्वज्ञ परमेश्वर है, वितराग देव है, कुंकुंदाचार्य ये मार्ग कयो એ સુદર્શન માર્ગ છે અને એમાં એ ભાવના भी हो तो जिनमत की श्रद्धा संचित को नहीं छोड़ता, उसकी साथी श्रद्धा रहती है। એનાથી આવો उत्साह भावना संपसंद એમ લેવું। उत्साह भावना संपसंद सेवा सुदंसणे श्रद्धा न जय जिण समतम कुवंतु नाम मगेण। भगवान कुंकुंदाचार जैन शासनના અર્ભુપ્યા વિતરાગ માર્ગના અર્ભુપ્યા। મંગલમ ભગવાન વીરુ મંગલમ મંગલમ કુંકુંદાય। બીજે નંબર આવ્યા ये प्रभु એમના આ વચનો છે। कि सुदर्शन अर्थात सम्यक दर्शन ज्ञान चारित्र स्वरूप मोक्ष सम्यक मार्ग। सुदर्शन इसने आत्मा शुद्ध चैतन्य मूर्ति सर्वज्ञ परमेश्वर कहो जी प्रभु एवं आत्मा श्रद्धा ये आत्मा ज्ञान અને આત્મામાં રમણતા। जी प्रभु ये वो जी सम्यक मार्ग उसमें उत्साह भावना ग्रहण करने का उत्साह। ओहो ये मार्ग सत्य है, मैंने जानवाने ग्रहण करवानो उत्साह करने बोलो बा मार्ग भारी कर प्रभु प्रमाणित અને ઉત્સાહ કરકે વારંવાર ચિંતન રૂપ ભાવ ઉત્સાહ પછી ભાવ સમજ વારંવાર વિતરાગ કરવાનું પરમેશ્વર મનુષ્યનું કહ્યું, સંગત દર્શન કહ્યું, સંગતનું કહ્યું, સંગતકારી એનું વારંવાર ચિંતન કરવું બરોબર। એ ભાવ અને પ્રશંસા મન વચન ગાય છે ભલા જાણકર સ્તુતિ કરના। ये मार्ग में मन की वचन की काया की स्तुति करना समझाणु कहाँ है मार्ग में मन वचन में काया की चाय की स्तुति छोड़ दी। समझाणु कहाँ है प्रशंसा मनवचन ने जानकर स्तुति करी भगवान ना मार्ग में। ओहो कुंकुंदाचार मनु ये मार्ग कहो ये सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र कहूँ इन वारंवार स्तुति में प्रशंसा करूँ। ये मार्ग सत्य है, बीजो कोई मार्ग सत्य है नहीं। समझाऊं कहाँ सेवा उपासना ये मार्गनी सेवा करनी, पूजनादि करूं ये मार्गनी पूजा वखान प्रशंसा करनी, श्रद्धा करनी ये मार्गनी श्रद्धा करनी। कुंकुंदाचार नो अपकार है। इस प्रकार ज्ञान मार्ग से यथार्थ जानकर પહેલું જ્ઞાનથી યથાર્થ જાણવું કે આ આત્માનું આ સ્વરૂપ એનું આ સુંદર દર્શન એનું જ્ઞાન ચારિત્ર જે સ્વરૂપનું કહે છે કુંકુંદાચાર કહે છે એ પ્રમાણે કરું જાણવું।
સમજાય છે કાંઈ? જી સાહેબ. જ્ઞાન मार्ग से यथा ज्ञान करें, जानकर करता पुरुष है वो जिनमें श्री श्रद्धा रूप संत को नहीं छोड़ता. એની વાત આ તો વસ્તુનું સ્વરૂપ જ એવું છે. સર્વજ્ઞ પરમેશ્વર આત્મા પૂર્ણાનંદ અનંદ ગુણનો પિંડ ને પર્યાયમાં વસ્તુ તો ધ્રુવ છે અને પરિણમન થાય છે. એ પરિણમનમાં એનું ભાન થાય છે. પરિણમન જેને પર્યાયની ખબર નથી, પરિણમન શું છે એની ખબર નથી, અને જેમાં ભાન થાય એની તેને ખબર નથી. દ્રવ્યને પર્યાય જેના સ્વરૂપમાં હોય અને તે પર્યાય દ્વારા વસ્તુનું ભાન થાય એવી જ્યાં વ્યાખ્યા જ નથી ત્યાં માર્ગ જ નથી. બરોબર. સમજાણું કાંઈ? જી સાહેબ. જીનમતની શ્રદ્ધા. જીનમતનો અર્થ વાસ્તવિક આત્માનું સ્વરૂપ વિતરાગ બિંબ પ્રભુ છે. બરોબર. એની શ્રદ્ધા એ જ આ વિતરાગ માર્ગની શ્રદ્ધા છે. બરોબર. સમજાય છે કાંઈ? જી સાહેબ. એ પોતે વિતરાગ સ્વરૂપી આત્મા છે. એવા સ્વરૂપની ઓળખાણ કરીને શ્રદ્ધા કરવી અને એમાં કરવું એવી ચીજ છે એને જ્ઞાન માર્ગથી જાણવું જોઈએ. બરોબર. એવા પુરુષ જન્મતની શ્રદ્ધાના સંકિતને છોડતો નથી, એ સત્યતાને છોડતો નથી, એ સત્યની પ્રતીક થઈ તેવા સત્યને તે છોડતો નથી. જી સાહેબ. સમજાણું કાંઈ? પરમ પરમાત્મા પરમ પદાર્થ સત સાહેબ પૂછે ચૈતન મૂર્તિ ભગવાન એવા સતની જેને સતગુરુ કઈ પ્રતીતિ થઈ એ સતની સેવા થતો નથી. બરોબર. સમજાણું કાંઈ? જી પ્રભુ. જીનમતમાં વિતરાગી અભિપ્રાય વિતરાગ માર્ગમાં ઉત્સાહ જેમાં રાગથી ધર્મ મનાવતા હોય એ બધો માર્ગ વિતરાગ માર્ગ નહીં. વિતરાગ મતમાં ઉત્સાહ, ભાવના, પ્રશંસા, સેવા, श्रद्धा, वंदन, स्तुति, वो धर्म के चूक नहीं होता है. वो आओ मार्ग का. बरोबर. આ પુસ્તક અત્યારની છે ને 2000 વર્ષનું બનાવ્યું. भगवान पास गया था, आज भी गया था. भगवान बिराजे था मारुति में. जी प्रभु. एमनी पास गया था, आज भी गया था. સાથે સાધુ આચાર્ય વિશેષ નિર્મળતા થઈ આવ્યા તો ત્યાં સાથે માર્ગ તો હાથે ભાઈ એ માર્ગ સિવાય જેટલા અન્નતો અને જળના પાકો એ બધા સુદર્શન છે. વિતરાગી સંતોની કરુણા છે. ભાઈ તારા આત્માના ઉદ્ધારનો માર્ગ તો આ છે. નિરામ કાય એ 84 અવતારમાં અનંત અનંત દુઃખો એને વેઠા છે મિથ્યા શ્રદ્ધા દ્વારા. જેના દુઃખોનું વર્ણન વિતરાગ કરે છે એ દુઃખ જેને વેઠા અને સર્વજ્ઞ બે જાણે તે દુઃખ કેવા હમણાં
બધી જ બધી થોડી જાય કોઈ સરબત કર્યું સામે મારે જીવન થાય છેલ્લે છે અનંત વાર મરણ અરે જીવતા કટકા કરે હિન્દુતામાં એક વાર મુસલમાનની હિન્દુ જાઈને ફેરી આખા ગામમાં બંદૂક આપે ને મુસલમાને ફેરવી અને હિન્દુને બતાવી બીજું આ ગાયને મેં મારવાનું છે લઈને કટકા જૂના જૂના કરી યુદ્ધ મારે તો અટકે મારે તો જ નહીં જણા જણા કટકા નાચમાં મૂકો બંદૂક હા હા અવતાર મન સિવાજ હા દુકાન એનો એક માણસ હતો એ દુકાન નથી અનાજ એના ઇન્દુરની વાત ઇન્દુરની ઇન્દર પકડવામાં ઇન્દર પકડાયેલા અને એમાં ધમધમતો હું સામે નાખતો એનો માણસ એમાં હું બીજો વેલી આ શું કરે અમારી દુકાન બધી દુકાન નથી હા હા ધગધગતો ઊનું પામ્યો અંદર લાવ પૂરેલા સુંદરિયામાં ઉપરથી ખાલી હોય ને એટલે હોય ખાલી હા બાપુ આવા ભાવ એ ઊંધી શ્રદ્ધાને લઈને આવા ભાવ મિથ્યા દ્રષ્ટિપણે એવા ભાવ અને મિથ્યા દ્રષ્ટિપણે તો શુભા હોય સ્વર્ગમાં જોવું જ્યાં પણ દુઃખી કસાઈની અગ્નિથી હોતો બરોબર આ શેષિયાઈ બધા કસાઈ અગ્નિથી હોગે છો પૈસા કેમ દેવા કેટલા દેવા કેનામે દેવા કારણ કે કેટલી સરકારનો કાયદો એવા પોતાના નામે ન દેવાય પોતાના નામે દેવા કેટલી માતા દાનમાં દેવાય તો કેટલી વિચાર કરવાનો લખાણ અરે આ મોંઘવારી આ બધું શું કર્યું કરવા લોકો શું પછી બહુ લખાણ બહુ અરે એથી અનંતની પીડા બાપુ તો નર્કમાં જેથી નારકી પણ અનંત વાર ગયો જેને ધગધગ 32 વર્ષનો ભગવાન રાજકુમાર સાદો બનેલો હોય એને જીવતો જમશેદની ભક્તિમાં જીવતો નાખે જમશેદ ભક્તિ લોઢાના બને છે જમશેદ ત્યાં આપણા લોઢાના ડબ્બા લોઢાના બધું બને ત્યાં ગયા ને હા એમાં એ ભક્તિ હોતી હોય જોઈ પડે એ જવાન માણસને રાજકુમાર હોય તાજો કરવી હોય પહેલી રાતે ભેગું છે એમાં ભક્તિમાં નાખે દુઃખ થાય તેથી દુઃખ અનંત ગુણ પહેલી નરકને નાચી છે એવા ભવના અનંતા ભવ કર્યા બાપુ વિચાર યથાઈ મંદ કર્યો હોય સ્વર્ગમાં ગયો તીવ્ર કર્યો નરકમાં ગયો પણ બહુ બ્રહ્માંડમાં રહ્યો એ
જાણું કાંઈ ये प्रभु એ માટે આચાર મહારાજ કરુણાથી કહે છે ભાઈ કુમાર્ગ તો આ છે એની શ્રદ્ધા છે જ્ઞાન છે બાકી શક્તિ હોય તો કરુણા કર પણ ન હોય તો વાસ્તવિક માર્ગ આ છે એની શ્રદ્ધા જ્ઞાન તો છે અને કુમાર્ગની શ્રદ્ધા જ્ઞાન છોડી દે છે ગુરુભાઈ હવે કરુણાની વાત કરો ભાઈ છે હા તેને 1000 આત્મામાં આવે છે ત્યાં કરુણા મૂર્તિ અપ્રસાય ભાવ છે ને વિચલિત ક્યાં છે અપ્રસાય ભાવ ભગવાનનો કરુણા સિદ્ધુ કરુણા રામ કરુણા સુખી કૃપા સિંધુ એવા નામ આવે છે એનો અર્થ વિતરાગ છે ને એ અપ્રસાય ભાવરૂપી કરુણા હો આમ બીજાની સ્વરૂપ જેવો વિકલ્પ નથી રોજના પરમેશ્વરે જે સુદર્શનનો માર્ગ કર્યો એ માર્ગની શ્રદ્ધા તો સારા જન્મ મરણના આવવાના वास्तविक सुदर्शन सर्वज्ञ कुंकुंदाचार कुंकुंदाचार એ કયું સુદર્શન છે એના સિવાય કલ્પિત જગતો કર્યા હોય એ બધા માર્ગની શ્રદ્ધા પડી દે આ શ્રદ્ધા કરે એમ आगे अज्ञान विख्यात को चारित्र त्याग का हम देख करते हैं विशेष 15वीं अन्नानिशतम वजैनानि समति मोहम सारम परिहर गम्ययिताई आचार कहते हैं ये भव्यो हूँ ज्ञान में होने पर तो अज्ञान का त्याग कर ये प्रभु शुद्ध चैतन्य स्वरूप ज्ञान નું જ્ઞાન કરીને અજ્ઞાન ને છોડી દે ભગવાન જ્ઞાનની મૂર્તિ પ્રભુ આત્મા ये प्रभु એનું જ્ઞાન કરીને અજ્ઞાન ને છોડ સારા જન્મ મરણનો નાશ કરવો હોય છે એમ માતાના પેટમાં બાળક આવે 9 મહિના હોવાનું ઊંધે માથે શ્વાસને માળા પીવા નીકળતા વખતે કાપીને કાઢે પેટ કાપીને કાઢે એ નીકળે નહીં તો એનો હરખું નીકળે અને કચકા કરીને કાઢે કાઢે છે ને હા માતાનું પેટ કાપીને કાઢે પણ જીવ ન નડતો નીકળતો એના કચકા કરવા પડે હા હા હવાનો મહિને ત્યાં પીડા આ વખતે પીડા બધું ભગવાન તો એમ પણ કહે છે એ મરીને પાછળ ફરીને જાય બીજા મનુષ્યના ક્ષેત્રમાં કૃષ્ણના પેટમાં 12 વર્ષ 12 વર્ષ ફોડ કહેવાય ને ફોડ કહેવાય ને 3 વર્ષ 12 વર્ષ કરે ભગવાન તો કહે છે 12 વર્ષ અને ફોડ જન્મે પાછળ બીજી વાર માતાના પેટમાં જાય ને વળી 12 વર્ષ ક્યાં રહે હા હા 24 વર્ષ માતાના પેટ આ બધો બંધો ચારિત્ર લેખો હા હા અરે એને કેમ જિંદગી કાઢી છે મારો પણ ભૂલી ગયો એ છે કે બધા દુઃખોને અજ્ઞાનથી જે કર્યા હતા એ સાચું જ્ઞાન કરીને અજ્ઞાન છોડી દેતા આત્મા વિતરાગ મૂર્તિ પૂર્ણાનંદ પ્રભુ એનું જ્ઞાન કર અને અજ્ઞાન છોડી દે
હે પ્રભુ संकेत के विशुद्ध संकेत के होने पर मिथ्यात का त्याग कर भगवान विशुद्ध चैतन प्रभु એની વિશુદ્ધ સંકિત શ્રદ્ધા કરીને મિથ્યાત્મ છોડી દે છૂટી જાય એનો તેમાં આવે તમને ઉત્પન્ન થાય નહીં ઉત્પન્ન થાય એને છોડી દીધું કહેવાય આત્માનું જ્ઞાન થાય એટલે અજ્ઞાન છૂટી જાય એટલે અજ્ઞાન ઉત્પન્ન થાય જ નહીં પણ ભાષા વિદેશમાં શું આવે કે જ્ઞાન કરીને અજ્ઞાન છોડી દે રમ્ય દર્શન કરીને મિથ્યા છોડી દે એટલે કે આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એની અંદર સચિતને અનુભવ કરતા મિથ્યાત્નો ઉદય થતો જ નથી થતો નથી અને છોડ્યું મિથ્યાત એમ કહેવામાં ઇંગ્લિશની શૈલી તો બધી આરતી હોય ના संकेत के होने पर मिथ्यात का त्याग कर आ त्याग આ બહારના સમજાવીના ત્યાગ કરીને દે પણ મિથ્યાત્નો ત્યાગ નથી ત્યાં ત્યાગ એક બહેરી છોકરા છોડીને દુકાન છોડી સાધુ થયા ત્યાગ કર્યો હું ત્યાગ કર્યો મિથ્યાત્નો ત્યાગ તો છે લીધેલો ધર્મનો ત્યાગ કર્યો નિયમસારમાં આવે છે ધર્મનો ત્યાગ હા જ્ઞાતા દ્રષ્ટા ભગવાન આપના એની શ્રદ્ધા કરીને વિશ્વાસનો ત્યાગ તો થયો નથી અને એ ત્યાં બાયના ત્યાગ કરીને અભિમાન થઈ ગયા કે સાધુ છીએ ત્યાગી એ તો બધા વિશ્વાસના પોષક છે સમજાનું કાંઈ संकित के होने पर मिथ्यात का त्याग कर અને ठीक है अहिंसा लक्षण धर्म होने पर आरंभ सहित मोह को छोड़ लो ये त्रीजो अहिंसा रागनी अनुत्पत्ति वितराग भावनी उत्पत्ति की अहिंसा अहिंसा भाव કરીને અહિંસા ભાવ છોડ આરંભ રાગ ચિંતાના ભાવ એ બધો આરંભ છે હિંસા છે વિકાર છે પ્રવૃત્તિ છે પરિગ્રહ છે એને આત્માના સ્વભાવની અહિંસા એટલે શુદ્ધ ચૈતન સ્વભાવની વિતરાગતા ઉત્પન્ન કરી અને એ મોહને છોડી દે અહિંસાની વ્યાખ્યા છે પુરુષાર્થ સુધી થાય ના છે રાતે કેવી પુરુષાર્થ સુધી થાય પુરુષાર્થ સુધી છે કે નહીં તમારે ગુજરાતી છે ત્યાં સમજી હે વાંચવા આપણા હિન્દી થયા છીએ એમ હિન્દી અને જ્યાં વાંધો હિન્દી અને ચાલી બહુ હિન્દુ સમજે બધા સમજે મુંબઈમાં રહે છે શું છે બહુ સરસ હે બધા પાઠ ભજવા બધે બહાર ગાફમાં જે અંશે સંજક દર્શન એટલે અંશે અબંધ એટલે અંશે રાગ એટલે અંશે બંધ બહુ રાગની ઉત્પત્તિ એટલે હિંસા ગાય તો દયા દાન વ્રત ભક્તિનો શુભ રાગ એ પણ હિંસા વિકલ્પ છે ને એને અહિંસા દ્વારા એટલે રાગ રહિત વિતરાગ પર્યાય દ્વારા એ હિંસાની પર્યાય છોડી દે એટલે હિંસાની પર્યાય છોડી શકશે નહીં એને છોડી દે એમ કહેવાનું ત્રણેય વાત આવી જ્ઞાન કરીને જ્ઞાન છોડ ધર્મ દર્શનની શ્રદ્ધા છોડ
અહિંસા પ્રગટ કરીને હિંસા થશે. આ અહિંસા જગતને લઈ આપવાનું એ અહિંસા નહીં. તારી દયા વિતરાગ સ્વરૂપ હું ચૈતન્ય મૂર્તિ છું એવી શ્રદ્ધા કરીને રાગની ઉત્પત્તિ ન થાય અને વિતરાગની ઉત્પત્તિ થાય તેને અહિંસા કહેવામાં. એ અહિંસા પ્રગટ કરીને અહિંસાનો આરંભ રાગની ઉત્પત્તિ રીતે આરંભ થઈ જાય. પ્રમાણ બચ્ચાન ગુરુદેવ